તું આજ નહીં બોલી હે ને તો જિંદગીમાં કોઈ દી નહીં બોલી હે. કાક બોલ. શું બોલ? કાંઈ નથી બોલવું ભાઈ. આ એકનો ઇગ્નોર કરજો. હા પહેલાં 5 વાગે જાગ્યો ને એટલે લાલ થઈ ગઈ છે. તો આયરો મારા કાકાનો છોકરો કમો. મેં તમને કીધું હતું ને કે હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. તો બધાને જય માતાજી, જય વીર બસરાજ. ભાઈ કાંઈ એકનો ઇગ્નોર કરજો. હા પહેલાં 5 વાગે જાગ્યો ને એટલે લાલ થઈ ગઈ છે. તો અમારે જવાનું હતું ઉગતા પૂર્ણિમામાં મેરડીમાં અહીંયા હાલીની. તો અત્યારે વાગ્યા છે 5 અને હું નાહી ધોઈને તૈયાર થઈ ગયો. મારી હારે છે મારા મોટા બેન કૈલાસબેન અને મારા કાકાનો છોકરો કમો. હું તમને એને બતાવીશ હમણાં હાલવાનું શરૂ કરી એટલે આપણે બધાને બતાવશું. અને ઉગતા પૂર્ણિમા મેરડીમાનું મંદિર અહીંથી 5 કે 6 કિલોમીટર થાય છે. અમે હાલીને જવાના છીએ. તો તમે જોડાઈ જાઓ અને દર્શન કરી લો ઉગતા પૂર્ણિમા મેરડીમાનું. તો ચાલો આપણે ઉગતા પૂર્ણિમા મેરડીમાં જઈએ. 6 વાગે હાલવાનું ચાલુ કરી દીધું. અત્યારે વાગ્યા છે 6:30. ઠંડી એવી છે અને અંધારું એવું છે. તો આયરો મારા કાકાનો છોકરો કમો. મેં તમને કીધું હતું ને કે ભાઈ અમે 3 જણા હાલીને જવાના છીએ. તો અમારા કાકાનો છોકરો કમો છે અને આયરા મારા મોટા બેન. તો અમે ત્રણેય આવા અંધારાના હાલીને જઈએ છીએ અને ટાઈઢાઈ બહુ છે. તો હું તમને આગળ હજી બતાવું રસ્તો કે જઈ ત્યાં કોઈક અંધવાળું હોય અને કાંઈક સારું લોકેશન આવે જે હું તમને બતાવું. ત્યાં સુધી તમે વિડીયો બનાવી દે. ફેમિલી એક બ્રેક લઈ લીધો હતો માવો ખાવાનો. તો મને એમ હતું કે ઉગતા પૂર્ણિમા મેરડીમાં જવાવાળું કોઈ નહીં હોય, પણ અમે હાલવાનું શરૂ કર્યું તો ઘણું પબ્લિક હાલીને જાય છે. તો એમાં એવું છે કે આજ રવિવાર છે એટલે ઉગતા પૂર્ણિમા મેરડીમાં તાવો હોય છે એટલે આજ ભીડ બેક વધારે હોય. તો હાલ હું તમને બતાવી કે અહીંયા કેવી ભીડ હોય અને થોડોક રસ્તોય બતાવી. કાંઈ હું વ્લોગ ઉતારું છું ને તો આ ભાઈ કમલાને શરમ લાગે છે. તો જો કમલા તું આજ નહીં બોલી હે ને તો જિંદગીમાં કોઈ દી નહીં બોલી હે. કાક બોલ. શું બોલ? કાંઈ નથી બોલવું ભાઈ. તો દાંત કાઢતો હતો ને શરમાતો હતો. મેં એને કીધું કે જિંદગીમાં તું આજ નહીં બોલી ને તો કોઈ દી નહીં બોલે. હું તારી જવો શરમાતો. પણ હવે જો પબ્લિકમાં આપણે કરી નાખી છીએ વ્લોગિંગ. અને અમારે જો હારે કૈલાસબેન છે તો કૈલાસબેને કાંઈક 2 શબ્દ કહે. અમે જઈએ હાલીને મેરડીમાં. હું 2 ભાઈઓ ને હું અમારો ભાઈ છે મોટો ને એક છે નાનો ને એક છે અમારે આ કૈલાસબેન કોઈ દી શરમાતા નથી બોલવામાં, કારણ કે બોલવું ને હું શરમાવું. તો આવું હતું અમારે ભાઈ કાંઈક કમલેશની સ્ટોરી. એટલે કમલો શરમાય છે થોડો એટલે ભાઈ આપણે આગળ કન્ટિન્યુ કરીએ. ફાઇનલી ગાઈઝ આપણે અત્યારે કામરા ચોકડીએ પૂગી ગયા છીએ અને હું તમને બતાવું કે દેહમાંથી આવવાવાળાની સંખ્યા કેટલી છે. અહીં ઘણી બધી બસો પડી છે અને આ છે આ ચોકડી. અહીંયા બધા હજી દેહમાંથી હાલ્યા આવે છે. જવા એક બસ આવી. તો આવું હતું કાંઈક કામરેજ ચોકડીનું લોકેશન તમે જુઓ. થોડુંક અંધવાળું થઈ ગયું છે અને ઉગતા પૂર્ણિમા મેરડીમાં પૂગું થઈ ગયા છે એટલે હવે બસ થોડુંક હાલવાનું છે. હું તમને દર્શન કરાવું આગળ જઈને. ફેમિલી આપણે ઉગતા પૂર્ણિમા મેરડીમાં પૂગી ગયા છીએ અને પૂગતા 1 કલાક માથે થઈ ગયું. તો હું તમને આનું મંદિર બતાવું. જવા આગળ છે એ આ મંદિર છે અને હવે આપણે શ્રીફળ લેવાનું છે.
एग्जाम की तैयारी का नया रास्ता सिखाएंगे और उनकी टेंशन को छूमंतर कर દર્શન देंगे કરી और बच्चे एग्जाम वॉरियर एग्जाम वॉरियर તો અમે બધા દર્શન કરી લીધા. તો હવે અમે જઈએ છીએ ઘર તરફ. રસ્તામાં થોડોક નાસ્તો કરવાનો છે, ચા પાણી પીવાના છે. તો હાલો આપણે નાસ્તો કરવા જઈએ, હું તમને પણ બતાવું. તો આપણે નાસ્તામાં લઈ લીધા છે ગાંઠિયા અને આ એની હારે છે જાડા તીખા મરચાં. તો આપણે નાસ્તો કરી લઈ અને સવારે આમ તો ગાંઠિયા જ ખાવાના હોય, મજા આવે ખાવાની. તો હાલો આપણે એન્જોય કરી અને ટેસ્ટ કરી કેવું છે. સારા છે ભાઈ ગાંઠિયા ખાવાની મોજમાં. અને આગ્રહ કમલેશભાઈ કૈલાસબેનને ગાંઠિયાના વળિયા પાડવા મળ્યા છે. અને ગાંઠિયા કેટલાના લીધા ખબર છે? 60 રૂપિયાના ગાંઠિયા લીધા. 20 ખાવું બધે ફૂલ થઈ જાવ. તો હાલે અમે ત્યારે ગાંઠિયા ખાઈ લઈએ. નકર આવડા બે જો સોંટી પીડ્યા છે ખાવા. અમે ખાઈ આવડા ગાંઠિયાના સોંટના કાઢવા મળ્યા. તો ફેમિલી આપણે નાસ્તો હવે કરી લીધો છે અને હવે આપણે જઈશું ઘર તરફ. તો આપણે રિક્ષા ગોતવાની છે. તો તમને થોડાક સિનેમેટિક શોટ લઈને બતાવું કેવા લાગે કોમેન્ટ. At 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. ફેમિલી તો આપણે બેસી ગયા હતા રિક્ષામાં અને આપણે સોસાયટી તરફ પૂગી ગયા છીએ. અને હવે હાલીને ઘર બાજુ જઈએ છીએ. અમને બધાને અહીંયા બહુ મજા આવી. તો આવું હતું અમારું પાસે હાલીને જવાનું ઉસ્તાપોરના મેળીમાં. એ દર્શન અમારા કાંઈક આવા હતા. હાલો આપણે ઘરે પૂગીને વાત કરીએ. તો ફાઇનલી ગઈ છે આપણે ઉસ્તાપોરના મેળીમાં એથી જઈને આવ્યા. અને આ વિડીયો તમને કેવો લાગ્યો, આ વ્લોગ તમને કેવો લાગ્યો એ જરાક કોમેન્ટ કરીને કહેજો. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આપણા આવા નવા વ્લોગ આવતા રહેશે. તો બધાને જય માતાજી, જય વીર વસરાજ. બાય બાય.